માતાજી, જય રામાપીર। સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો પર। તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે કે સવડા મરેલું ખેતર હોય અને જે ખેડૂત મિત્રોને થાંભલાનું હાથી ન ફાવતું હોય હાંકવાનું, તો આપણે મિત્ર તમે આવ્યા છે શીખવા, તમે જોઈ શકો છો મિત્રો। એને 5 મિનિટમાં આપણે શીખવાડેલું છે ટ્રેક્ટરથી થાંભલાનું હાથી। તો મિત્રો, સવડા મારેલમાં ઢેફા ભાંગવા માટે આપણે જે હાથી હાંકતા હોય, થાંભલો મારતા હોય, એ જો કે આપણે ખાળીઓ બુરવાનું હોય, એમાં જટનારાનું હાથી હાલતું નથી, એમાં શીખવું પડે કઈ રીતે હાંકવું એ આપણે જાણીશું। તો મિત્રો, આપણે મિત્રને એટલે કે મારા ભાઈને આપણે 5 મિનિટમાં મિત્રો થાંભલાનું હાથી આપણે શીખવાડેલું છે। તો આપણે જોઈએ કઈ રીતે હાંકવું, કેવી રીતે હાલે છે અને એ ભાઈ કઈ રીતે ચલાવે છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ। જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને જાણી શકે કે 5 મિનિટમાં આપણે સવડા મારેલું ખેતર હોય એમાં ઢેફા ભાંગવા માટે થાંભલો કઈ રીતે ઢવડી શકીએ અને એનું સાથી કઈ રીતે હાંકી શકીએ, એનું સેટિંગ આપણે પણ જાણીશું। તો ચાલો આપણે વિડીયોને અંત સુધી બન્યા રહેજો। તો આપણે જોઈએ, અત્યારે સામે છેઠે આપણે ઓલા ખૂણે ચલાવે છે ટ્રેક્ટર। તો ચાલો આપણે જઈએ ત્યાં અને જોઈએ કઈ રીતે હાંકવું, શું કરવું, શું નહીં। જો મિત્રો, આ અત્યારે હાલે છે પહેલા ગેરમાં। તમે જોવો છો, શીખવા માટે મિત્રો આપણે પહેલા ગેરમાં હાંકવું જરૂરી છે। તમે જોઈ શકો છો, આ પહેલા ગેરમાં હાલે છે, જોઈ લો। આ રીતે મિત્રો લાવું થતું જાય વાહે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો, વાળી લે હવે ડાયરેક્ટ સીધું કરી નાખો, ટાંગા સીધા કરી નાખો હવે, બસ આ રીતે આપવાનું બરોબર। હજી પાછું વાળે આગળ જવા દો, હજી વાળી લે, હજી વાળી લે, હવે વાળી લે। તો મિત્રો, આ રીતે તમે આપો એટલે સીધું સાહમાં કમ્પ્લેટ હાલ્યું જાય છે, એટલે કે ટ્રેક્ટર દબાતું નથી। તમે જોવો છો પહેલા ગેરમાં હકાય આ રીતે, તમે જોઈ લો। તો મિત્રો, તમે જોવો છો કે આ બાજુ અત્યારે હાકેલું છે હાથી થાંભલાનું, એટલે એ બાજુ આ ટાયર હાકે જાય ત્યાર પછી એટલે કે અળાયો કમ્પ્લેટ પૂરો હાલ્યો જાય છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, આ આપણે કંટ્રોલ કમ્પ્લેટ આ રીતે રાખેલું છે, તમે જોવો છો અહીંયા કે આપણે ઢેફા ભાંગી જાય એ પ્રમાણે અને ટ્રેક્ટર દબાય નહીં એ પ્રમાણે આપણે, તમે જોવો છો આ ભાઈ આ રીતે વાળીને કમ્પ્લેટ હળાઈ હાકે છે, જોઈ શકો છો તમે મિત્રો, જોઈ લો। હવે સીધું કરી નાખ, ટાંગા સીધા કરી નાખ, ટાંગા સીધા કરી નાખ, તમે જોઈ શકો છો આ રીતે આપણે ટાંગા આવી રીતે સીધા કરતું જવાનું, એટલે કે ટ્રેક્ટરને લોસ ન પડે અને વાંહે હાથી આપણે ઊંચું કરવું ન પડે। તમે જોઈ શકો છો ને મિત્રો, આ રીતે કંટ્રોલ છે બાંધેલું, એટલે કે કંટ્રોલ આ રીતે મૂકી દેવાનું, બહુ વધારે નહીં। તમે જોવો છો આ
મિત્રો આ આપણું હાથી છે, તમે જોઈ શકો છો, જોઈ લ્યો. આ હાથી આપણે બનાવેલું છે. કઈ રીતે બનાવેલું એ તમને કહી દઉં કે જે આપણે 28ની જાળીએ સાહણું બનાવેલું હોય એમાંથી વચ્ચેથી એક દાંતો કાઢીને તમે જોવો છો આ રીતે જોઈ લ્યો. 2 દાંતા રાખી દેવાના અને થાંભલામાં આ રીતે વચ્ચે દાંતા પોરવી દેવાના. જોઈ શકો છો તમે, જોઈ લ્યો. ઘણા મિત્રો એમ પણ કહેતા હશે કે આ દાંતા આપણે પાછાના મવડાઈ જાય છે. તો મિત્રો એ તમને પણ કહી દો મિત્રો, આ વજન આખો બધોય હાકળ માથે આવી જાય છે. તમે જોઈ શકો છો એમ આપણે હાકળ મારેલી છે. આ દાંતા ઉપર કંઈ વજન આવતો નથી. તમે જોઈ શકો છો હાંકવામાં ઢવડવામાં પણ કશું થતું નથી. તમે જોઈ શકો છો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ ટોપલિંગની. તો મિત્રો તમે જોવો છો એમ કે આ આપણે ટોપલિંગ છે એ આપણે સેવી કરી નાખી. જોઈ શકો છો તમે, જોઈ લ્યો આ રીતે. એટલે કે ખાલી થાંભલાનો આ નીચેનો ભાગ અડે એટલા માટે. તો જોયું મિત્રો, આ રીતે આપણે હાથીનું કામકાજ. તો ચાલો મિત્રો, હવે આપણે હાંકીને જોઈએ અને શીખવીએ. ચાલો જોઈએ.